શું તમારી પાસે એક્ટિવા છે? તમારી પાસે BS6 એક્ટિવા છે, નવા મોડલનું એક્ટિવા છે, તો તમે એનું ઓઇલ બદલાવો છો તો તમને ખબર છે કે એના અંદર કયું ઓઇલ આવે છે, કયા ગ્રેડેશનનું ઓઇલ આવે છે? તો તમને ના ખબર હોય તો તમારે જાણી લેવું જોઈએ. આમાં શું થાય છે કે તમે ઓઇલ બદલાવા ગેરેજે જાઓ એટલે ગેરેજવાળા જોડે જે હાજર ઓઇલ પડ્યું હોય છે એ ઓઇલ એમાં નાખી દેતા હોય છે. તો આપણે નવું BS6 એક્ટિવા હોય તો એના અંદર કયું ઓઇલ કંપનીએ રિક્વાયરમેન્ટ કરેલું છે, કયા ગ્રેડેશનનું, તો એ ઓઇલનું તમને ખબર હોવી પડે છે કે BS6 એક્ટિવામાં આ ઓઇલ આવે છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે ફોરમેન ઓઇલ નાખે, તમે ઓઇલ બદલાવા જો ત્યારે કયું ઓઇલ નાખે છે તમને ના ખબર હોય તો હું તમને વિડીયોમાં બતાવી દઉં છું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. 2 મિનિટનો વિડીયો હશે. 2 મિનિટના વિડીયોમાં તમે તમારો એક્ટિવાનું એન્જિન બચાવી શકો છો. કેમ કે ફોરમેનોની હાજરમાં જે ઓઇલ હોય એ નાખી દે તો તમારું એન્જિન વહેલું ખરાબ થઈ શકે છે. એના અંદર જે બધા પાર્ટ્સ આવે છે એ પાર્ટ્સ વહેલા ખરાબ થાય. તો આપણે જે એનું કંપનીએ રિક્વાયર કરેલું છે એ ઓઇલ નાખીશું. તો કયું ઓઇલ આવશે તો તમને બતાવી દઉં. તો તમે આ બાજુ ભાઈ થોડું ફોકસ કરી દે. તો તમે જોઈ શકો છો કે મારી પાસે બધા ઓઇલ છે. જો આ સેવસોલ ઓઇલ છે, આ ઓઇલ છે, પછી આ કેસ્ટ્રોલનું પણ ઓઇલ છે. તમે જોઈ શકો છો આ 5W30 છે. આ પણ કેસ્ટ્રોલનું ઓઇલ. આની બાજુમાં પણ મારી જોડે કેસ્ટ્રોલનું છે. તો આ કેસ્ટ્રોલ એક્ટિવ એસેન્ડિયલ છે. તમે જોઈ શકો છો 20W40 છે. આ વિડોલનું છે. તો આ વિડોલનું તમે જોઈ શકો છો કે 10W30 છે. એપીઆઈ એસેન ગ્રેડ છે. આ ફૂલ્લી સિન્થેટિક ઓઇલ છે. અહીંયા પણ છે, વોલ્વોલિન પણ છે, આ કેસ્ટ્રોલ એક્ટિવ પણ છે. આ તમે જોયું છે કે બજારમાં બહુ ચાલે છે. બધા આ ઓઇલ ભારે એટલે ગ્રાહક ક્યાંક ભાઈ નાખી દો, વાંધો નહીં, પણ આ છે. પછી આ કેસ્ટ્રોલ પાવર છે, જોઈ શકો છો કેસ્ટ્રોલ પાવર 1, બરાબર છે. અને આ સર્વો પણ છે. તો આ બધા ઓઇલમાંથી તમારી પાસે તમને ફોરમેન બતાવશે કે મારી પાસે આ બધા ઓઇલ છે. તો તમે કહેશો કે તમે પહેલાં તો ચોઈસ આ જ કરવાના છો કે ભાઈ મારામાં તું આ કેસ્ટ્રોલ નાખી દે, બરાબર છે, વાંધો નહીં કે કેસ્ટ્રોલ નાખી દે તું. તો તમને ખબર હોવી પડે કે BS6 એક્ટિવા હોય તો ભલે કેસ્ટ્રોલ તમે નખાવો, સર્વો નખાવો, વોલ્વોલિન નખાવો, કોઈ પણ ઓઇલ નખાવો સારી કંપનીનું, તો કંઈ વાંધો નથી. પણ તમારે BS6 એક્ટિવા હોય તો એના માટે જે કંપનીએ અલગ રિક્વાયર કરી છે, કેમ કે નવી ટેકનોલોજીની એન્જિન બનાવી છે. એની અંદર જે નાના નાના પાર્ટ્સ આવે છે, નાની બેરિંગો આવે છે, એની અંદર જે ઓઇલ તમે ગાડી સ્ટાર્ટ કરો ને તરત જ સર્ક્યુલેટ થઈ જવું પડે એ રીતનું એનું એન્જિન બનાવ્યું છે. અને ઓઇલ પણ એની એ રીતનું નાખવું પડે. તો તમારે એમાં કયું ઓઇલ નાખવાનું છે? તો આ ઓઇલ તમે જોઈ શકો છો. આ કેસ્ટ્રોલ કંપનીનું છે. કેસ્ટ્રોલ એક્ટિવ લખ્યું છે, સ્કૂટર પર લખ્યું છે. જે આ ઓઇલમાં તમે જોઈ શકો છો કે 5W30 ઓઇલ છે. આ BS6 એક્ટિવા માટે અહીંયા BS6 પર લખેલું હશે, હું તમને બતાવી દઉં છું, બરાબર છે. જો આની અંદર અને ક્વોન્ટિટી પણ ઓછી આવે છે, 600 ml આવે છે BS6 એક્ટિવામાં, બરાબર છે. તમે જોઈ શકો છો. અહીંયા આની MRP પણ તમને કહી દઉં કે 340 રૂપિયા એની MRP છે, 600 ml છે, બરાબર છે. તો તમે પણ તમારા એક્ટિવા BS6 હોય તો એની અંદર તમે આર્યુ ઓઇલ નખાવો, 5W30 નખાવો, બરાબર છે. એના સિવાય તમે બીજું ઓઇલ ના નખાવતા. 2040 હોય કે 1030 હોય એ પણ ના નખાવતા. કંપનીનો કોઈ વાંધો નથી. મારી પાસે કેસ્ટ્રોલ છે તો હું આ કેસ્ટ્રોલ તમને રિક્વાયર કરું છું. તમે બીજી કોઈ સારી કંપની ગમે તે હોય, સર્વો હોય, વોલ્વોલિન હોય કે વિડોલ હોય, ગલ્ફ હોય, ગમે તે કંપનીનું નખાવો, પણ એનો ગ્રેડ જોવાનો છે તમારે કે 5W30 ગ્રેડ હોવો પડે BS6 એક્ટિવા માટે, બરાબર છે. બીજા એક્ટિવા હોય, 4G હોય કે પછી બીજા એક્ટિવા હશે 110cc HAT, એમાં વાંધો નથી. પણ BS6 એક્ટિવા માટે હું તમને ખાસ કહું છું કે તમે 5W30 જ નખાવો, જેનાથી એનું એન્જિનની આવરદા વધે અને એન્જિન લોંગ ટર્મ સુધી ચાલે, બરાબર છે. મારી માહિતી કેવી લાગી? મારી માહિતી પસંદ આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી આવનારા અમારા દરેક ઓટો લાઇનના આવા રિપેરિંગના લગતા વિડીયો હું બનાવીશ તે તમારા સુધી જલ્દી પહોંચશે. તો મિત્રો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.